વર્ષ 2026 નડિયાદ નગરપાલિકામાંથી પ્રથમવાર મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદની નડિયાદ માટેની પ્રથમ ચૂંટણી. લોકશાહીના આ પર્વમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના સેવાકીય કામ કરવા માટે 13 વોર્ડમાં અમે લોકોએ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ચૂંટણીમાં માત્ર ને માત્ર નડિયાદના વિકાસ ઉપર જ ધ્યાન આપવામાં આવ્યું છે. હું છેલ્લા 5 વર્ષથી નડિયાદના પ્રશ્ન માટે લડી રહ્યો છું. વધુમાં કામ પણ થઈ રહ્યા છે. નડિયાદ કઈ રીતે આગળ આવે એના માટે હું સતત પ્રયત્નશીલ છું. પ્રજાનો સાથ અને સહકાર મળતો જ રહ્યો છે. પરંતુ જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, વધુ વિકાસના કામ કરવા માટે મેં મારા આજે પક્ષના દરેક વોર્ડમાં કાર્યકરોને ઇલેક્શનમાં ટિકિટ આપી છે. હજુ કહું છું, આ સ્થાનિક લેવલનું ઇલેક્શન છે. વ્યક્તિગત રીતે આ ઇલેક્શન વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર જતું હોય છે. હું પ્રજાને અપીલ કરું છું કે એકવાર અમારા ઉપર વિશ્વાસ મૂકીને, મારા ઉપર વિશ્વાસ મૂકીને, મારી ટીમ ઉપર વિશ્વાસ મૂકીને નડિયાદ વધુ વિકાસશીલ કાર્ય થઈ અને પ્રગતિના પંથે જાય. નડિયાદનો છોકરાને નડિયાદમાં જ રોજગારી મળે, ધંધા રોજગારમાં વધારો થાય, રોડ રસ્તા સારા થાય, કચરાના ઢગલાના પ્રશ્નો છે એ નિરાકરણ થાય, આરોગ્યની સેવા સારી મળી રહે, પોલ્યુશન મુક્ત નડિયાદ રહે, ગ્રીન નડિયાદ રહે, સરદાર પટેલની જન્મભૂમિનું નામ વિદેશોમાં જે રીતે ગૂંજી રહ્યું છે તે અમર રહે. અને જ્યારે આ પવિત્ર ભૂમિ સંતરામ મહારાજની છે કે જ્યાં અત્યારે હાલ ચારે બાજુ ખાડા, ચારે બાજુ કચરા, ચારે બાજુ ભ્રષ્ટાચાર અને ચારે બાજુ ગોટાળા, દરેક સ્કીમમાં ગોટાળા, બધામાં ગોટાળા. આ બધું જ બંધ કરવા માટે તમારી વચ્ચે અમે આવી રહ્યા છે, મત માગી રહ્યા છે. અપીલ કરું છું, એકવાર વિશ્વાસ કરજો, થોડોક સમય આપજો, 6 મહિનાની અંદર બદલાવ કરી આપીશું. આવનારું નડિયાદ 100%, 110% પ્રગતિના પંથે હશે તે મારો વાયદો છે. હું નડિયાદનો જ છું, હું તમારો જ છું. લોકો કહે છે કે સારા વ્યક્તિઓ આવે તો વિકાસ થાય. હું વર્ષ 2004થી જ્યારે વકીલાતના પ્રોફેશનમાં જોડાયો ત્યારથી અત્યાર સુધી સ્ટ્રગલ કરીને આજે આ લેવલ ઉપર આવ્યો છું. 5 વર્ષ સ્ટ્રગલ કરી અને આજે પક્ષે મને ટિકિટ આપી છે. પણ આ વ્યક્તિગત ઇલેક્શન છે, નડિયાદના વિકાસનું ઇલેક્શન છે. આ ભારત દેશનું નથી. મોદી સાહેબ જે રીતે લાખો કરોડો રૂપિયાની, ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે અને ભ્રષ્ટાચાર થાય છે, પ્રજા સુધી પૈસો પહોંચી નથી શકતો, તેના માટે લડું છું. હું વર્ષ 2011થી સક્રિય રાજકારણમાં છું. માટે મારા લાયક જે મુદ્દા હોય ને, જ્યારથી હું સક્રિય થયો છું ત્યારથી લાગુ પડે છે અને નડિયાદમાં કંઈક નવું કરી બતાવીશ. આશા એવી છે આપની પાસે. વિશ્વાસ રાખજો અને મત આપજો. જય મહારાજ.